મોજ શોખ માટે ચોરી કરતા ઈસમને 10 ચોરીના વાહનો સાથે ઝડપી લેવાયો હતો। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં મિલકત વિરોધી અને વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર બગાડિયા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગને સૂચના આપી હતી। આથી એલસીબી પીઆઈ ડીએમ ઢોલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરીના બનાવો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જેના ભાગરૂપે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી ચોરાયેલા વાહનોનો ભેદ સુરેન્દ્રનગર એલસીબીએ ઉકેલી નાખ્યો છે। જેમાં સુરેન્દ્રનગર એલસીબીએ 9 ચોરીના મોટરસાઇકલના અને 1 ઇકો કાર મળી કુલ 10 વાહનો ઝડપી લીધા છે। પોલીસે આ બનાવમાં ₹3,40,000ના મુદ્દામાલ સાથે કટુડા ગામના યુવાનને ઝડપી લીધો છે। આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર એલસીબીની ટીમ દ્વારા ધાંગધ્રા રોડ ઉપર આવેલ કટુડા ગામના બોર્ડર પાસેથી ચોક્કસ બાતમીના આધારે હરદીપ સવજીભાઈ માલકિયા રહે કટુડાવાડાને ઝડપી લઈ અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવમાં પોલીસે તેમના રહેણાંક મકાનેથી 4 મોટરસાઇકલ અને કટુડા ગામની સીમમાં નર્મદા કેનાલ નજીક બાવળોમાં સંતાડી રાખેલ 5 મોટરસાઇકલ મળી કુલ 9 ચોરીના મોટરસાઇકલો ઝડપી લીધા છે। જ્યારે ઈસમ પોતાના મોજશોખ માટે ચોરી કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે। સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, સુરેન્દ્રનગર।